બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે દર્શન કરવા પહોંચ્યા। બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર તાજેતરમાં શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે દર્શન કરવા પહોંચ્યા। તેમની મુલાકાત દરમિયાન તેમણે મા અંબાના દર્શન કરી અને આશીર્વાદ મેળવ્યા અને તેમની આસ્થા અને ભક્તિ વ્યક્ત કરી। જાહેર સેવા માટે જાણીતા ગેનીબેન ઠાકોરે તેમના વ્યસ્ત સમયપત્રકમાંથી સમય કાઢીને મંદિરની મુલાકાત લીધી। તેમણે વિધિમાં ભાગ લીધો અને અન્ય ભક્તો સાથે વાતચીત કરી, તેમની આધ્યાત્મિક અનુભૂતિ શેર કરી। આ મુલાકાત શ્રદ્ધા અને નમ્રતાથી ભરેલ હતી, કારણ કે તેઓ અન્ય યાત્રાળુઓ સાથે લાઇનમાં ઊભા રહ્યા, જે મંદિરની પરંપરાઓ સાથે અને રિવાજો માટે તેમનું માન દર્શાવે છે। આ મુલાકાત તેમની આસ્થા અને તેમના મતદારો પ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે, કારણ કે તેઓ બનાસકાંઠાના લોકોની સેવા, નિષ્ઠા અને પ્રામાણિકતાથી ચાલુ રાખે છે। મંદિર ખાતે તેમની હાજરીને સ્થાનિક સમુદાય દ્વારા હાર્દિક સ્વાગત મળ્યું, જેમણે પ્રદેશની સુખાકારી માટે આશીર્વાદ મેળવવા માટે તેમના જેશ્વરને પ્રશંસા કરી। અને અમારી વર્ષગાંઠે અમારે જવાનું હતું યુરોપ, પણ બેને કીધું કે ના, આપણે અહીંયા અંબાજીમાં કરીએ। એટલે અંબાજીની પબ્લિક માટે અમે 32 ટીમો વચ્ચે APL ટુર્નામેન્ટ રાખી હતી અને એની સાથે અમે ઓપનિંગના દિવસે સંકલ્પ પત્ર સાઇન કરાવ્યો છે। એમાં દરેક આપણું સ્વચ્છ અંબાજી, સ્વસ્થ અંબાજી, જે નવું અંબાજી બની રહ્યું છે, નશામુક્ત થાય। દરેક સમાચારમાં અત્યારે એવું આવે છે કે પાકીટમાં રહી ગયું, આ થયું, એની જગ્યાએ સારા સમાચાર આવે એ પ્રમાણે આપણે સંકલ્પ બધાને લેવડાવ્યો છે અને એ સંકલ્પ પત્ર આપણે પોષી પૂનમે માતાજીના ચરણમાં બર્થડે ગિફ્ટ તરીકે અર્પણ કરીશું અને પછી વહીવટદાર સાહેબને આપવાની છે। આ મોટા ભાગે તમામ ગુજરાતની અંદર એક મોટી સમસ્યા છે કે ખેલશે ગુજરાત અને રમશે ગુજરાત, અનેક નારા તો આપણે સાંભળીએ છીએ, પણ સ્કૂલોની અંદર જે વ્યાયામના શિક્ષકો હોય એ શિક્ષકો નથી, કોઈ ગામોની અંદર ગ્રાઉન્ડ નથી। આજે પણ આ અંબાજીના ખેલાડીઓ અને અહીંના બધા આગેવાનોએ, સંચાલકોએ માગણી કરી કે બેન, અમારી પાસે કોઈ ગ્રાઉન્ડ નથી। એટલે કરોડો રૂપિયાનું સરકારનું બજેટ એ હું માનું છું ત્યાં કાગળ ઉપર જ હોય છે। ભૂતકાળની અંદર આપણે અનેક રીતે આપણો બનાસકાંઠા હોય કે ગુજરાત કે દેશ એ રમતગમત ક્ષેત્રે અનેક સિદ્ધિઓ મેળવી છે।